તો આજના આ વિડીયોમાં આપણે એ જોઈશું કે નિફ્ટી 50ના સ્ટોક જે આપણા ટોપ 50 કંપનીઝ છે એના સ્ટોક આપણે ટ્રેડિંગ વ્યૂમાં કેવી રીતે એડ કરીશું. પહેલા ટ્રેડિંગ વ્યૂમાં અકાઉન્ટ બનાવી દેજો. એના પછી જે હું સ્ટેપ્સ કહું છું એ ફોલો કરવાના છે. ટ્રેડિંગ વ્યૂ ઓપન છે. એમાં આપણે એનએસસી ની વેબસાઇટ છે, nscindia.com. એમાં આપણે માર્કેટ ડેટામાં જઈશું. માર્કેટ ડેટામાં ઇક્વિટી અને એસએમઈ માર્કેટ છે. એમાં અહીંયા છે ને આપણને નિફ્ટી 50નું લિસ્ટ મળશે. અલગ અલગ જે બી નિફ્ટીના જે ગ્રુપ છે એના બધાના લિસ્ટ હશે. આપણે નિફ્ટી 50 રિફર કરીશું. એમાં આપણને આ બધાના લિસ્ટ મળી ગયા. હવે એક એક કરીને, ફોર એક્ઝામ્પલ પહેલી બેલ છે તો અહીંયા મારું ટ્રેડિંગ વ્યૂ લોગિન છે. અહીંયા આપણને અહીંયા પ્લસ સાઇન દેખાય છે. અહીંયા પ્લસ સાઇનમાં અહીંયા BEL એ જોવાનું કે અહીંયા એનએસસી લખેલું છે, સ્ટોક અને એનએસસી એને અહીંયા પ્લસ સાઇનથી એડ કરી દેવાનું. એટલે આપણી જોડે અહીંયા BEL નો ચાર્ટ ઓપન થઈ જશે. બરાબર, આ રીતે એક એક કરીને 50 કંપનીઝ છે એ બધી આમાં એકવાર એડ કરી દઈશું. એ જ પછી એટલી સ્ટોક્સમાં જ આપણે અંદર અંદર બધું જે આપણે આગળનું શીખીશું બધું જ આમાં કવર થશે. બરાબર, તો આ એક શોર્ટ વિડીયો છે, આના સમજવા માટે જ બનાવ્યો છે. બરાબર, એ કરીને આપણે નેક્સ્ટ સેશનમાં મળીએ. થેન્ક યુ.